જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને. આજે સવારે ઉઠીને આપણે મસ્ત કોફી સાથે કર્યો એન્જોય આ બ્યુટીફુલ વ્યૂ એન્ડ પછી આરતી સાંભળતા બનાવ્યો બ્રેકફાસ્ટ. પછી બધું પેક કરીને અમે નીકળી ગયા કેપ બ્રિટન લાઇટ હાઉસ જવા માટે. લોકેશન ઉપર આવીને ખબર પડી કે આ જે લાઇટ હાઉસ દેખાય છે એની અંદર એક ક્યુટ આઈસ્ક્રીમ શોપ છે. એટલે બધા ભાઈઓએ મળીને આવા સની વેધરમાં માણી આઈસ્ક્રીમની મોજ. અને તમને ખબર જ છે કે કોઈ પણ ટ્રીપ એક્ટિવિટી કર્યા વગર અધૂરી હોય છે. એઝ યુ કેન સી એટલા માટે જ અમે કરી દીધી કાયક્સ રેન્ટ અને લોકેશન પર જઈને લીધા થોડા સેફટી ઇન્સ્ટ્રક્શન એન્ડ બૂમ. કાયાકિંગનો એક્સપિરિયન્સ એકદમ બ્યુટીફુલ તો હતો, સાથે જ આવા વેધરમાં કાયાકિંગ કરીને એક પીસફુલ અનુભવ પણ થયો. બીકોઝ યુ આર ઇન કેપ બ્રિટન યુ મસ્ટ વિઝિટ ધીસ સ્પોટ ફોર કાયાકિંગ. હવે આટલી મહેનત કરીને બધાને લાગેલી ભૂખ એટલે અમે લઈ લીધો લંચ અને કેપ બ્રિટનને અલવિદા કહીને અમે નીકળી ગયા હેલિફેક્સ જવા માટે. હેલિફેક્સ ડાઉનટાઉન પહોંચતા અમને પડી ગઈ સાંજ. એટલે હવે ડિનર બનાવવાનો ટાઈમ નતો તો અમે પહોંચી ગયા એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. પણ આ ભાઈ સાથે થઈ ગયો એક મોટો સ્કેમ. સીધા મસાલા ઢોસા બોલને હવે હતો ટાઈમ હેલિફેક્સ નાઇટ લાઈફ એક્સપ્લોર કરવાનો. એટલે પહોંચી ગયા આ કલ્ચરલ ફેસ્ટમાં અને ત્યાં આફ્રિકન મ્યુઝિકમાં એન્ડોલ્સ થઈ આપ્યું અમારા દિવસને વિરામ.